શ્રી ગણેશાય નમઃ. હું આપને ગણપતિ દાદાનું સંકટનાશન સ્તોત્ર સંભળાવવા જઈ રહી છું. આ સ્તોત્ર દરરોજ કરી શકાય. જો ટાઈમ ના રહેતો હોય તો વિશેષ દિવસ જેવો કે સંકટ ચતુર્થી, મંગળવાર, બુધવાર, ગણપતિના દિવસો હોય ત્યારે કરી શકાય છે. આ સંકટનાશન સ્તોત્ર ખૂબ જ સારું છે. જો તમારે કોઈ સંકટ જેવું જણાય તો તે દરરોજ ગણપતિ દાદાને સંકટનાશન સ્તોત્ર સંભળાવીને તેમને પ્રાર્થના કરવી, હે દાદા અમારું કોઈ વિઘ્ન હોય, જો મોટું હોય તો એ તલવારના ઘા જેવું હોય તો સોયની અણી જેવું થઈને સરે. તો ચાલો ચાલુ કરીએ. નારદ ઉવાચ શ્રી ગણેશાય નમઃ. સંકટનાશન સ્તોત્ર. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થસિદ્ધયે પ્રથમં વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયં કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रं ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજેન્દ્રમ ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ નવમં ભાલચંદ્રમ ચ દશમં તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યયઃ પઠેન્નર ન ચ વિઘ્नं ભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રમ મોક્ષાર્થી લભતે ગતિમ જપેદ ગણપતિ સ્તોત્રમ ષડભીમાસૈ ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશય અષ્ટભ્યો બ્રાહ્મણે ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન સ્તોત્રમ સંપૂર્ણમ. શ્રી ગણેશાય નમઃ. જો આપને આ વિડીયો પસંદ આવે તો આવા અવનવા વિડીયો સાંભળવા માટે સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો.